એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત રહે તે માટે હિંમતનગર પોલીસ એક્શન મોડમાં જોવા મળી। હિંમતનગર બી ડિવિઝન વિસ્તારમાં 31 ડિસેમ્બર નિમિત્તે પોલીસ દ્વારા વિશેષ વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી। બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌહાણ સાહેબના નેતૃત્વમાં સમગ્ર પોલીસ સ્ટાફ રસ્તા પર ઉતર્યો હતો। આ ચેકિંગ દરમિયાન બેવડી સવારી, દારૂ પીને વાહન ચલાવતા ચાલકો તેમજ વાહનના જરૂરી દસ્તાવેજોની કડક તપાસ કરવામાં આવી। ટ્રાફિક નિયમોને ભંગ કરતા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। પોલીસનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને નાગરિકો નવા વર્ષની ઉજવણી સુરક્ષિત રીતે કરી શકે। બી ડિવિઝન પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે નિયમોનું પાલન કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે। આગામી દિવસોમાં પણ આવા ચેકિંગના અભિયાન ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ, એટીએન ટીવી ન્યૂઝ, સાબરકાંઠા।